આગળ વધીએ જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે। હેલ્થ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સામે દર્દીના સંબંધીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હેલ્થ પ્લસ હોસ્પિટલમાં એક મહિલા સારવાર માટે આવી હતી। સારવાર દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાની બંને કિડની ફેલ થયાનો દર્દીના પતિએ આરોપ લગાવ્યો છે। મહિલા દર્દીના પતિએ આ મામલે ડોક્ટર ડાયના અજુડિયા અને ડોક્ટર હેમાક્ષી કોટડિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। અગાઉ આ જ હોસ્પિટલમાં 2 મહિલાના શંકાસ્પદ મોત થયા હતા અને ત્યારબાદ પણ આ હોસ્પિટલ સવાલોના ઘેરામાં આવી હતી। એડમિટ થયા પછી સિઝેરિયન બાદમાં દીકરીનો જલમ થયો। દીકરીનો જલમ થયા પછી આવક જાવક પેટમાં દુખાવો ચાલુ થયો। ખાનગી હોસ્પિટલમાં એડમિટ કર્યા। ત્યાં જણાવ્યું કે કિડની લીવર ફેક્સાઈ એટલે સિઝેરિયન થાક બાદ આવું ઘણું એવું ઇન્સ્પેક્શન લાગી ગયું છે। એના કારણે મૃત્યુ થઈ ગયું છે। મારા ઘરના એક્સપાયર થઈ આવા ઘણા બેનો એક્સપાયર થઈ ગયા છે। એના કારણે બીજા બેનું ડાયાલિસિસ ઉપર છે। અત્યારે એ ગંભીર હાલતમાં એ બેનું અમે જોયેલું છે। આવું કોઈ બેન દીકરી ઉપર આવું ના થવું જોઈએ। એવા ડોક્ટર કઈ છતાં એડમિટ કરે છે અને ખબર છે કે અમારાથી આવા કેસો બગડે છે તો આવું અમે બંધ કરાવી દઈએ તો એ ચાલુ છે હજી હોસ્પિટલ। મેં 9/9/2023 ના રોજ હેલ્થ પ્લસ માં ડિલિવરી કરાવેલ હતી। ત્યાં ડિલિવરી બાદ મારી તબિયત લથડતા અને બીજે દિવસે તબિયત લથડતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા, પણ હેમાક્ષી કોટડિયા ડોક્ટર હતા જે ડિલિવરી ના એ આવ્યા નહીં ને નર્સિંગ સ્ટાફે પણ અમને સહકાર આપ્યો નહીં। બીજે દિવસે અમે સીધા ડાયાલિસિસ ઉપર બંને કિડની ફેલ થતા ડાયાલિસિસ થયું અને વેન્ટિલેટર ઉપર ગઈ હતી। આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતા મૃત્યુ થયેલા। આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન, તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાક્ષી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી, જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ